લાભ પંચમીનું મહત્વ દિવાળીના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીના ઉજવણી દરમિયાન બંધ રહેલી દુકાનો અને વ્યવસાયો ફરી ખુલે છે. કોઈપણ નવા સાહસ કે વ્યવસાય શરૂ કરવા માટે પણ આ દિવસને શુભ માનવામાં આવે છે. ભક્તો ખાસ કરીને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. લાભ પાંચમના શુભ દિવસે ભક્તો પોતાના ખાતા ખોલે છે. જીવનમાં શાણપણ અને સમૃદ્ધિ માટે વ્યક્તિએ લક્ષ્મી ગણેશ યંત્રથી ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. જૈનો તેમના ધાર્મિક પુસ્તકોની પૂજા કરે છે અને વિવિધ પ્રકારના પ્રસાદ, મીઠાઈઓ અને ફળો ચઢાવીને અને જ્ઞાન પ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરીને લાભ પાંચમની ઉજવણી કરે છે. ઘણા ભક્તો આ દિવસે દેવી સરસ્વતીની ખાસ પ્રાર્થના પણ કરે છે. દિવાળીથી લાભ પાંચમ સુધી મિત્રો અને સંબંધીઓને મળવાની પરંપરા છે. આ તેમની વચ્ચે સારા સંબંધોને ફરીથી જાગૃત કરવાનો સારો સમય છે. લાભ પાંચમ પર મીઠાઈઓ અને અન્ય ભેટોની આપ-લે કરવામાં આવે છે, જે એકબીજા સાથેના સંબંધોમાં મીઠાશનું પ્રતીક માનવામાં આવે છે.